નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। તો જે પણ લોકો ટેટ હાયર સેકન્ડરીની એક્ઝામ આપી છે અને ત્યારબાદ પૂછી રહ્યા છે કે સર મારે આટલા માર્ક થાય છે, મારે 70 માર્ક છે, મારે 90 માર્ક છે, મારે 55 માર્ક છે, મારે 54 માર્ક છે, મારે 62 માર્ક છે, તો હું હવે મેન્સની તૈયારી કરું કે ના કરું, કેટલા માર્ક હોય તો હું સેફ છું, આવા ઘણા બધા પ્રશ્નો તમે કરી રહ્યા છો। તો એના બાબતે આજનો આપણો વિડીયો છે। ખરેખર કટ ઓફ કેટલું હોય તો જે છે તમારો સ્કોર છે સેફ ગણાય, તો આજે એના વિશે આપણે વાત કરવાના છે અને કેટેગરી વાઇઝ આપણે વાત કરવાના છે, જેને કારણે જે છે તમને એક વસ્તુનો પ્યોર ખ્યાલ આવી જાય કે ભાઈ મારે આટલા માર્ક છે તો મારે તૈયારી કરવી કે ના કરવી। છતાં પણ જો તમને ના ખ્યાલ આવે તો ખાસ કરી કમેન્ટ કરી દેજો, જેને કારણે તમને ખબર પડે કે તમે સેફ છો કે નથી સેફ। તો તમારે કમેન્ટ કરવાની કે સર મને આટલા માર્ક છે, તો અમે તમને પ્રત્યુત્તર આપશું કે તમે સેફ છો કે નથી સેફ। વિડીયોમાં તમને ખ્યાલ આવી જ જશે, પણ છતાં પણ કંઈ એવું લાગે તો કમેન્ટ કરી દેજો। ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। સાથે સાથે જો તમે ટીચર્સની ભરતીની તૈયારી કરો છો તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો, જેના કારણે ખબર પડે કે કેટલા લોકો પોતાની આ એક્ઝામ બાબતે સિરિયસ છે। તો ખાસ આ વસ્તુ કરવાનું રાખજો। તો વાત કરીએ છીએ એક પછી એક તમામ પ્રકારની માહિતી, જેને કારણે આપણે તમને ખ્યાલ આવી જાય। નમસ્કાર મિત્રો, આપ સૌ શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી 2026ની પરીક્ષા પૂર્ણ થયા પછી તમારા સૌના મનમાં સૌથી મોટો પ્રશ્ન છે કે ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે, શું મને મેન્સની પરીક્ષા આપવા મળશે કે નહીં। આજના આ વિડીયોમાં આપણે માત્ર પ્રિલિમ્સના સચોટ કટ ઓફ અને મેન્સની તારીખોની જ વાત નહીં કરીએ, પરંતુ સરકારી શિક્ષક બન્યા પછી તમારું સેલરી સ્ટ્રક્ચર, પે સ્કેલ અને મેન્સની તૈયારી માટે કઈ બેસ્ટ બુક્સ અને ઓનલાઈન મોક ટેસ્ટનો ઉપયોગ કરવો તેની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી ચોક્કસ બન્યા રહેજો, જેને કારણે તમને તમામ માહિતી મળી શકે। ટાટ પ્રિલિમ્સ કટ ઓફ 2026 પ્રિલિમ્સના કટ ઓફની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ કે પ્રિલિમ્સની કટ ઓફની આપણે વાત કરીએ તો આ વખતે ઉમેદવારોની સંખ્યા 1.81 લાખ જેટલી મોટી હતી અને પેપરનું લેવલ પણ ધાર્યા કરતાં થોડું અઘરું હતું, પરંતુ રાજ્ય પરીક્ષા બોર્ડ SCBનો નિયમ એકદમ સ્પષ્ટ છે। તમે જનરલ, ઓબીસી, SCBC, EWS, SC, ST કે પછી એક્સ સર્વિસમેનમાં આવતા હોય કે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તો પ્રિલિમ્સ પાસ કરવા માટે તમામ કેટેગરીનું કટ ઓફ 35% એટલે કે 70 માર્ક્સ હોવું જોઈએ। ત્યારબાદ જો હવે મોટો ફાયદો ક્યાં છે, પેપરમાં 8 થી 10 પ્રશ્નોની ભૂલ છે, 8 થી 10 માર્ક તમને ગ્રેસ માર્ક મળી શકે છે। સાથે સાથે અત્યારે ઘણી બધી માર્કેટમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે, જેમના લોકોએ પિટિશન દાખલ કરેલું છે એ લોકોને તે માર્કમાં ફેરફાર થાય, પણ એવું જે છે હોતું નથી। જો ફેરફાર થાય તો બધા લોકો સાથે એ વસ્તુનો ફેરફાર કરવો પડતો હોય છે। તેથી જો આન્સર કી ચેક કર્યા પછી તમારા માર્ક્સ 65 થી 70ની વચ્ચે પણ થતા હોય તો તમારે જરા પણ રાહ જોયા વગર મેન્સની તૈયારી શરૂ કરી દેવી જોઈએ। રિઝલ્ટ આવતા હજુ દિવસ લાગશે, ત્યાં સુધી માં તમારો કિંમતી સમય બગાડશો નહીં અને તમારી તૈયારીમાં લાગી જાઓ। એટલે એક તમને એક આખું આપી દીધું છે, કેટેગરી વાઇઝ પણ તમને કહી દીધું છે કે ભાઈ જો 60 થી 70 માર્કની વચ્ચે જો તમારો સ્કોર થાય છે તો તમે મેન્સની તૈયારી કરી શકો છો। એમાં દરેક કેટેગરીનો સમાવેશ થઈ જાય છે। આગળ વાત કરીએ, થોડું હજી ડિટેલથી વાત કરશું કે કેટેગરી મુજબ કઈ રીતનું હોઈ શકે। પ્રિલિમ્સ ભલે બધા માટે સરખી હોય, પણ મેન્સ પરીક્ષામાં પાસિંગ માર્ક્સ છે કેટેગરી મુજબ અલગ અલગ છે, પરંતુ અત્યારે પ્રિલિમ્સની વાત કરી લઈએ તો જો તમે જનરલ કેટેગરીમાં છો તો તમારે પાસ થવા માટે 70 પ્લસ માર્ક્સ લાવવા પડશે। 10 થી 20 માર્ક પ્લસ માઇનસ થઈ શકે છે, આમાં પ્લસ જ થશે, માઇનસની તો કોઈ સંભાવના રહેતી નથી। પરંતુ જો તમે રિઝર્વ કેટેગરી એટલે કે અનામતમાં આવો છો, SCBC, EWS, SC, STમાં આવો છો તો સરકારે નવો સુધારો કરીને પાસિંગ માર્ક્સ 65 પ્લસ માર્ક્સ લાવવા પડશે, જેમાં 10 પ્લસ 10 પ્લસ 20 તમારે કરવાના રહેશે। મિત્રો, મેન્સની મહેનત ખૂબ જ જરૂરી છે, કારણ કે આ પરીક્ષા પાસ કર્યા પછી જ જે ફિનાન્શિયલ સિક્યુરિટી અને સેલરી સ્ટ્રક્ચર તમને મળે છે તે ખરેખર અદ્ભુત છે। શરૂઆતના 5 વર્ષના ફિક્સ પગાર પછી 7th પે કમિશન મુજબ તમારો બેઝિક પે અને ભથ્થા મળીને એક ખૂબ જ આકર્ષક ઇન હેન્ડ સેલેરી તમને મળી જાય છે। એટલે કે જે લોકો એવું કહે છે ભાઈ ટીચરની નોકરી જેવી તેવી છે, તો એવું કશું છે નહીં। ટીચરની નોકરીમાં પણ તમને હાઈ પેકેજ, હાઈ સેલેરી મળી શકે છે। આ આર્થિક સુરક્ષા માટે અત્યારે જ મહેનત ડબલ કરી દો। અહીંયા જો મેં તમને કટ ઓફની વાત કરી દીધી છે કેટેગરી મુજબ, એટલે એક વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે। ટાટ હાયર સેકન્ડરીની મેન્સ પરીક્ષા જૂન મહિનાના અંતમાં યોજાય તેવી પૂરેપૂરી સંભાવના છે અને ટાટ સેકન્ડરીની મેન્સ પરીક્ષા જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં જઈ શકે છે। તૈયારી માટે સાચી રણનીતિ અપનાવો। ગુજરાતી વર્ણનાત્મક પેપર માટે પત્રલેખન, નિબંધ અને ચર્ચાપત્રનું રોજેરોજ ફોર્મેટ લખો। માર્કેટમાંથી સારા પબ્લિકેશનની બેસ્ટ બુક લાવો અને ઘરે બેઠા ઓનલાઈન મોક ટેસ્ટ આપી તમારા સમયનું મેનેજમેન્ટ સુધારો। જો તમારે કોઈ બુક જોતી હોય કે તમને સજેસ્ટ કરો તો કમેન્ટમાં લખજો કે સર કોઈ બેસ્ટ બુક સજેસ્ટ કરો, તો તમને ત્યાંથી પણ જે છે અમે માહિતી મોકલી આપશું। તો પ્રેક્ટિસ જ તમને મેરિટમાં સ્થાન અપાવશે। તો મિત્રો, જો તમારે માર્ક્સ છેલ્લે ફરી એકવાર કહી દઉં છું 65 થી 70 ની આસપાસ છે અને 10 પ્લસ 10 પ્લસ 20 કરી લેવાના છે આની અંદર, તો કટ ઓફની ચિંતા છોડી અને આન્સર રાઇટિંગ પર ફોકસ કરો। મારો એક પ્રશ્ન છે કે પ્રોવિઝનલ આન્સર કી મુજબ તમારા કેટલા માર્ક્સ થાય, તો કોઈ તો દીધું છે કે કઈ રીતનું છે અને લાંબા સમયથી આ વસ્તુ ચાલે છે।
અને કટ ઓફ બાબતે આ વિડીયો મારે એટલા માટે બનાવવો પડ્યો કારણ કે વિડીયો ગયો ત્યારબાદ ઘણા બધા પ્રશ્ન સર મારે આટલા માર્ક છે તો અહીંયા ફાઇનલ તમને એક કટ ઓફ બાબતે ડેડિકેટ વિડીયો બનાવી દીધો છે, જેના કારણે દરેક જે શિક્ષક મિત્રો છે જે શિક્ષક બનવા માટે સપનું જોઈ રહ્યા છો તો એવા લોકોને ખ્યાલ આવી જાય. તો આ વસ્તુ એક ખાસ કમેન્ટમાં જે છે કમેન્ટ કરી દેજો. તમારો કયો વિષય છે એ પણ કમેન્ટમાં અવશ્ય જણાવજો અને દરેક કમેન્ટ જે છે હું વાંચીશ અને પ્રત્યુત્તર આપવાનું થશે તો પ્રત્યુત્તર પણ આપીશ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અત્યારે જ વિડીયોના લાઇક કરી દો અને તમારા શિક્ષક મિત્રોના ગ્રુપમાં ખાસ અને શેર કરી દો. નવી ભરતી અને સચોટ માર્ગદર્શન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.